રાજકોટ જિલ્લામાં પ્રભારી અને કૃષિ તથા પશુપાલન મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શહેરી વિકાસ સત્તામંડળ અને વિવિધ સરકારી વિભાગોના કુલ 370 કરોડથી વધુના વિકાસ કાર્યોનો સમાવેશ થતો પ્રોજેક્ટ લોકાર્પિત કરવામાં આવ્યો હતો. વિકાસ કાર્યોમાં માર્ગ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને અન્ય જાહેર સુવિધાઓને લગતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવા વિકાસ કાર્યો દ્વારા જિલ્લામાં આધુનિક સુવિધાઓ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે સરકાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોના સંતુલિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.